નહીં ઘેર બે માણનું ઘર હોય તમારાથી ના થતું તો મોરવાઈ જ બદલી દઈએ. પેલી હોમી સોરી બેહી ને માં બેહી બે જણો સોરી કેવી લાગે છે એકદમ આમ જોવાની સ્વર્ગ થી પરી ઉતરી હોય ને આમ અપ્સરા. લગ્ન કરો લગ્ન કરો ગાડી એટલે છોકરો કરે શું? ટીસીએસ બિઝનેસ કરો. દુનિયા તો એના પાછળ દોરો પાછળ. ભરાઈ ગયું પાણી. ગાડી બારી તું યાર ગાડી નથી ભરું. રોજ તો ગાડી ભરું માં. છે ને પંદર તો કસરો હતો આળો હતો નવરો મય પાણી જેવું આવ્યું તું ખરાબ. પાણી એવું ડોળું હતું. હા ડોળું પાણી આવ્યું વાંધો હતું. ના બેટા બે હું કહું છું અભર જો હવે પેલા કાળુભાઈ ને આપણે વાત કરીએ તારા હગાની. હા હમણાંથી કરેલી તો છોકરા સૌમાં. હા એ તો કહું છું કે હગાની તારી વાત કરેલી છે કે મારે છોડી રાજકુમાર જેવો છોકરો હમણાં 2-3 વખત લઈને આવ્યો તો શું સ્વામી સાર હતું પાછા કે કરી દે કરી દઉં તાણો કાળુભાઈ તો આમાં હારા વ્યક્તિ છે પણ હગું લાવતા નથી. પણ ઓ વનાતા જો લે હું તમને મજા નહીં પાડતા તાણો વળી હવે ભાઈ હું એ ચિઠ્ઠી નો ચાકર શું કયો હું કરું હું એ કયો બોલો તમે કરું. આ મારું કીધું કર્યું હોત તો હારું છે તું કહો બેહો બોલો શું ચાલે બોલો ભાભી. હું આ સાલા એવું લાગે છે તમારે હારું તમે શાનું કીધું છે કે મારા રાજકુમાર જેવો જમાઈ જોવો આ તમે એક તો વાદરાન લલ્લા જેવું બધું લઈને આવો છો. અરે ભાભી પણ તમે વિચાર કરો હું તમારે જેટલો સંબંધ બતાયા. અરે છોરી માટે સંબંધ લાવ્યો કે ના લાવ્યો. એમ નહીં મારી સોળી હિરોઈન જેવી છે અને તમે પાસે પેલા વાદરાન લલ્લા જેવું લાવો છો મેળાવો કયો એવું ના હોય હું જો કર્યું બુલેટ તમારે ખાલી મારો ઘેરથી જો જેવી છે છી લેતા જેવી નહીં તો પછી એવું ના હોય એ તો મન મળી જાય ને એટલે કમ્પ્લીટ સંસાર હેડ્યો જ જાય. ના ના કાળું કરે તો જેવું તેવું નહીં ચાલે. બાર હા એ તો તમારા જમાનામાં ચાલતો આઈડિયા જમાનામાં ના ચાલે એ તો બરોબર છે. વાત કરો અને મારો છોકરો ભણેલો ગણેલો આમ ફૂલ જેવો છોકરો જોવો મારી વાતો બરો ભાભી આ દોન એવું સંબંધ બતાય ને કે ગામમાં બધા વિચાર કરે આમ મોઢા મોકળો કરે છે કે ના ના લાયા કારુભાઈ સંબંધ લાયા મારા છોરી માટે તમે વિચાર એમ કહું છું હું એમ નહીં ઘેર બે માણનું ઘર હોય તમારાથી ના થતું તો મોરવાઈ જ બદલી દઈએ. બે માળનું ઘર હોય ઘર આગળ 3-4 પેલી હરપીઓ ને પાછું ને એવી બધી ગાડી પડી હોય ઘેર 2-3 પેલું શું કહેવાય કાચ વાળું ઘર હોય ને બધું 2-3 કાચ એસી હોય એવું ઘર જોવો મારે વાત કરો છો અને જોવો તમારાથી ના થતું હોય તો પછી રવા દઈએ મારવા બદલી નાખ્યો કોઈ બીજા વાત કરીએ કશો વાતો નહીં આગળ હું મોંઘું લાવું પછી મને કહેજો જે ઠપકો દેવો દેજો મને. તમે શું વિચારો છો મને પહેણાઈ એ વખત 1997 માં પહેણાઈ હતી 97 માં હોય તો તૈમાનનું ઘર કાચ વાળા તો દર્પણ હતા આગળ કાચ હતો બધું હોય તો એક ગાડી પાડી હતી પેલી ફંટી તમને ખબર પણ મારા ભાઈ રવારા ચડી ગયા ને દારૂના જુગારના એટલે પછી બધું પૂંચી હાર કશો વાતો નહીં હું સંબંધ બતાવું તમારે બાબા. જો આ છેલ્લી વખત કહું છું આ છેલ્લી વખત હમું લાવજો નકા પછી રવા દેજો ના થતું હોય તો એટલે અમારા મહારાજને તમે આવું બીક બતાવો છો તે હું થઈ જુ મહારાજને આવી બીક ના બતાવે પાપ લાગે. કોઈ પાપ ના લાગતા હારું હો બેટા ચા મારા બાર જવું સકન ચો વારો હો ગુણ તમે એટલે તમે શકનમાં બહુ કોણો છો પછી તમે કે વાતો કરવા જો નહીં બા. હારું એરો પછી અને તમે હમું જોજો પછી હવે તો કશું આ કીધું તમે રીલ ચડી જાય કાળું કાકા તો. સબર રીસણ તણી વાળા તો એમ બૈરું ફરી વળ તણી સળો કા એટલે તો વાયુથી પટ્ટી મારી છે પછી આપડે બોના સાપી બોના આવવું હોય તો સામેલ જો ભાભી સાપી વાયો
લે હું કશું બેટા ખબર તારા બે ડ્રેસ લાવતા નવા લે લઈ આવીએ હેડા આપણે વડનગર જતા આવીએ જે મારે એકાદો હાલવો લાવો 500 રૂપિયા લે લે હા સહયોગમાંથી લેતા આવીએ આમ રખડું પણ કોઈએ 5 રૂપિયા આલ્યા નહીં ધંધો લાગે મંદો સાડા સાહેબ જેવું વાળ્યું છે ગમે કરીને પૈસા કઢાવવા પડશે બા આલજો બા બે પાંચ પૈસા હોય તો આલજો બા મારા દુ કશું ખાતું નહીં પેટમાં બલારા બોલે પણ આવો અટકો થઈને મજૂરી જાકે છો આ મજૂરી જ કરું 5 રૂપિયા હોય તો આલજો 10 રૂપિયા હોય તો આલજો એ તમારું સારું થાય તમે 10 છોકરા બાપ છો એ બસા 60 વાળા 100 વાળાના જીવો હાય અમા વકરો થયો છે હવારો દો ઓમથી આમ મોટા મારી થાશી અમાર ધંધો હેડ છે બુની થઈને એક વારની જો બેટા તારે ચિંતા બિલકુલ નહીં કરવાની તારી માં બેઠી હે તારે ચિંતા નહીં કરવાની ફૂલ જેવા છોકરો હોગે ફૂલ શેવું હોય ધોળું ધપ એવું હોગે તારે લગી ને ચિંતા નહીં કરવાની આખું ગોમ જોતું રહી જાય આખું ગોમ વસ્તી વાતો કરવી જોવે કે ભાઈ ફલાના બુનની સોડી મસ્તન હઈ મારી તો વાતો કર જ છે બા જમણની વાતો કરવી જો આમ હા તો એની તો વાત કરું છું જોડે હેડે ને તો બધા બળી જવા જોવું કાળો દોયડો પહેરીને ફરવાનો તો ટોકે લાગે નજરે લાગે એટલે આપણે બે ફૂલજીન કેવી છે જોઈ તાણા બે મોયા શારસા સમજ્યા પણ હોભળ હું તને શું કહું છું જો હગું તો તને હારું મળશે પછી તારે એવી રીતે રહેવું પડશે ટનાટન રહેવાનું આપણે હાડીઓ રોજ નવી પહેરવાની દાગીના તો પહેરેલા રાખવાના આખી દુનિયા રીશે બળવી જોવો જો તને કહું હવે તું રાજકુમાર ઓધેલે તો મારા રોણીન જેમ તો રહેવું જ પડે હા હું એમ કહું છું તાણ વસ્તી બળી જવી જોવો અને હોભળ રાજકુમાર ને તો હોય કે હું બધું ઘણું લે જમયો લે દોરો લે પેટી લે બધું લે તું ચિંતા કરે ને મારે તો એક છોડી બાપ હું કામ હું તો ઓછું લઉં ઘણું એ લે અને તારા ઘણું હાલે ફ્રીજ ટીવી એસી બેસી તું કોઈ એટલું હાલ દે તું ચિંતા કરે ને રાજકુમાર ઓધે તો બાચવા બધું હાલવાના આવે અલ્યા એમ નહીં પછી વસ્તી વાતો કરે કે બધું સાથે આલ્યું ના છોડ્યું કેવી દેખાય છે રૂપની સુંદરી નમનારી આંખો ઉઈના વાળ હે ભગવાન મને ભિખારી બનાયો નકર હું એના હંગાત જ લગન કરો ઓહો હો 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 આહાહાહાહા. શું ચંકુન સતી શું જોઈ રહ્યો કે કોઈ નહીં સાચું બોલ કોઈ નહીં એ તો કહેવાની જરૂર નહીં હો તું જોઈ રહ્યો છે મને ખબર હો સાચું બોલતો હોય હો તાર મોઢે વાપરું મારા એ તો એ જોતો તો પેલી હોમી સોરી બેહી ને માં બેહી બે જણો સોરી કેવી લાગે છે એકદમ આમ જોની સ્વર્ગથી પરી ઉતરી હોય ને આમ અપ્સરા આમ હેડે એટલે ઠમક 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 અને ના બાલ ઉડાડે એટલે આમ જોની
આહાહાહાહાહાહા. રથ ચાલતો હોય ને રથ એમાં પેલી અપ્સરા હેઠ બેહીને આમ જતી હોય ને આમ તબડક 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 અને પેલા બાલ ઉઠતા હોય ને આમ, જુલ્ફો તેરી. બસ. એ તો તું કહેવા હું માંગી મને ખબર પડી એ તો. આ તો લગ્ન કરો હે? લગ્ન કરો હે ગાદી? મારા શું વાત કરો તમે? એ સો અને હું સો, હું રહ્યો ગરીબ ભિખારી અને એ રહી અમીનની છોરી. તો હી મેરાવ. એટલે કોઈ હું મજાક નહીં કરતો, હા સાચું કહું છું. હા શું કહો? સાચું કહું, લગ્ન કરો હે ગાદી? નહીં મેરાવ લાગતું નહીં. એની જવાબદારી મારી. તારા ખાલી લગ્ન કરવા હા કાતો ના. લગન થઈ જાય તો ધન્ય ધન્ય થઈ જાય જીવન. અને આ તમારા પગ ધોઈ આ પાણી પીવું. રોજ હવારે તમારા ઘેર આવું પાણી પીવું પગ ધોઈને. આ લગન થઈ જાય ને તો એટલે તારા પૈણું છે એમ? આવી સોરી હોય અને આવો જવાન છોકરો હોય તો છે જોડી છે જોમાં. રન, મારી વાત તો ભર. તારા લગ્ન કરો હોય ને અંગાતી હા. તો હું કહું ને એટલું તારા કરવાનું. હા શું હા, તમે કહો ને કે તમે હું કુવામાં ભૂસકો મારવાનું કહો ને તો મરવા માટે તૈયાર થઈ જવું. એ બધું નહીં, ખાલી હું કહું ને એટલું કર. કશો વાંધો નહીં. હા થઈ જાય થઈ જશે ને? થઈ જાય. રેડી? એકદમ રેડી. તૈયાર જ હતા. હા શું કીધું? ક્યાં ના આવી હું તને બોલાય, તું ચિંતા ના કરી નહીં. હો? એ વીરાના તો લીધા લગાડ્યા, ભૈલુના તો લીધા લગાડ્યા. ડોશી, હેડ ચાબા મેલ હેડ. હું ગમે જઈને આવું. કઈ રા બેહુ દૂધ કાઢે છે તે ચા મિલ દઉં દૂધ ના કાઢે માં શા નહીં બનાવવાનો? ચાચે જ ન મિલવાનો આ લગીને બેહવામાં તો રાખો છો પણ આ બેહમ તો હું તો નાખવાનો. ઉકાઈ દે મુકાઈ દે ભાઈ, એ તો હવે મારો પ્રશ્ન થોડો હવે તો હવે આપણે ચાર પૂરો તો કરીએ. હુકાઈ જાય તો હુકાઈ જાય. હવે ખાય ગોમને વચ્ચે તો કરવાનો હે તો આ 4 કિલો લાવો છો મારે એટલું લોકો નાખવાનું કોઈ તાજો રે તારી આ ચા પીઓ વટકે ભરીને હારું યાદ દોશી હતો નહીં. હવે બેસમ ધોણ આલે અને પૂરા મગાયા છે જાનના 2000 પૂરા મગાયા છે. એટલે હવે તાર સાર લેવા નહીં જવું પડે. હો, ચિંતા ના કર. પહેલા કીધા પૂરા પહેલા બરાબર તો લબાડે હોય તને કે ભાવ વધારે પડે છે હારું હેડ હવે બોલે ને હવે. અમાર હુકાઈ દે અમાર પૂરા લાઈને હુકમ ને હવે તો વાંધો નહીં, હવે તો હરખા થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ચિંતા ના કરે. આ ગઈરા પર હા આપણે સોરીનો ફોન આવ્યો તો તે પોણિયાનો બર્થડે છે તે જવાનું છે કોણિયાનો બર્થડે હે? ઓવા કેટ છે? જવું નહીં તે? જવું તો છે પણ સાતાનું છે આપણે એ મારું બેટું લોચા તો ખરા નહીં. તાર હે તો એક દાડો કાઢી પછી જી આવીશું. પછી તો શું આપણે છોરીને પહેરાવી દીધી ને ઠેકોણા કરી દીધી, શું સેટ થઈ જાય. અને આપણે પેલી મંગુ બાજુ મંગુની છોરી હજુ એમને એમ પડી રહી છે. વાત સાચી હારો જમાઈ હોદ્યો છે, મને હારો જમાઈ હોધવો છે. એમ શિકર જેવો જોવો છે એના મને તો ચીકરો મોકલો કે રાજકુમાર હોય ને એવો હોધવો છે. એટલે આ ભાઈ આ જમાના પ્રમાણે અત્યારે સંબંધ કરીને ને ઠેકોણા કરી દેવી પડે. રાજકુમાર ના જોવાય તાન રાજકુમાર તો બધા કાર્ય ભટકાવશી પણ એવાના કર્મ. અને હું તો કઉ છું હજુ ટાઈમ છે, હજુ છોકરો મળે ને તો સંબંધ કરીને ને લગ્ન કરાવી દેવો પડે. વાત સાચી એ સોરી તો ના ખાવા પેલી કઈરી મંગુ ના ખાવા પડે એ ગઈડી ટાઈમ હાઈડી થાય છે. તાન એ આપણે કહેવા જઈએ તો આપણને તો પાછું આમ ગોઠણ નહીં કે તમારા ઘરની પંચાયતો કરો. આપણો હરકું તો આપણે ના બોલાવ્યો ને વાત સાચી છો ડોશી. હાલ હેડ ચા તો હું પેલે થેલી લેવા મોકલું છું, લઈ આવો પેલું કોમેડી લ્યો પેલા છોકરાને મોકલી. 1500 રૂપિયા મેળવીને આવ્યો બજારમાં આજ તો
હા નહીં એનો ડ્રેસ સારો હતો બાપા ના તો એનો ડ્રેસ સારો તો કલર ઓછો મંગુ આવું નહીં જમવા ખાવા કાળી માં તને ખો જાબો જોબુ જેવો થઈ ગયો તમે વડનગર ગયો તો હાલલા લેવા ને બે ડ્રેસ લાયો એવું છે હારું હારું મારી બે બેહવાનું એ કહેતો નહીં તે તો એટલે તો કાન પર નવી નવા નહીં આવી તો પૈની નો કંતે તો કહેવાનું હોય આમ તો ઉષાકન બેહી જો ફટ લઈને અરે કાળુબા આવ કા મેલો છો કાળુબા છે જે કાળુબા તો ઈવન તો ચોઠે કોણ હોય કે હું એમ તો પેલા પાછા ફરવું કેવું મંગુ હાશી વાત છે બૈરાના પાસે ના ફરાય આદમીઓ પાસે ના અરે રો આદમી હું કહું છું તે આ છોરીને તો જોયું શોક હારું હોય તને કા અમાર તો કાળમુઢા જોવા આવી છે એવું કરે કયો એવું સંતાન તો જોયું નહીં એમ ના જોયું નહીં શોક હારો રાજકુમાર હોય આમ ઘેર ગાડીઓ બાડીઓ હોય ને બે માનું ઘર હોય ને જમીન પર 20 વીઘા હોય ને એવું કાસવાળું ઘર હોય ઈકન ખોળવું છે ના તો તાને એક ના એક છે હા તો બસ હું કહું છું તાણ કહું એવું તો નહીં પણ માર ભત્રીજો છે કત્યારા રાખે છે અને 3 વીઘા જમીન છે છોકરો એકદમ તમારા પૈના જેવો લાગે છે હા પૈના જોવા કે છોકરાને જોવો તો જોયા જેવા જ નહીં કાળુબાન તો જોયા બાપા હા કાળુબા જેટલા અંધારું કાળું નહીં અરે આ તો કહું છું તમારા માટે હારું તમારે સેટિંગ થાય અને આપણે કલર નું શું જોવાનું કે મંગવા છે કે ખોટી વાત એટલે જોવું પડે અત્યારના જમાનામાં બધું એ જોવું પડે વાત કરી રહ્યો છો કલર શોખ નીકળીએ તો આમ શું ભૂત તો જોવા કે ના જોવા પછી વાત કરો છો તે આવશે ગાડીમાં થશે અમાર તો રાજકુમાર જેવો જ આવશે તાણ અને છોડીને જેવું તેવું નહીં ખોળવાનું વાત કરો સાચી છે મને માં છોરીની ઉંમર વધતી જાય છે પેલી રમલીન છોડીને કર્યું હમણાં ખબર છે એ જોયો છે લગી રે શોભા છે આમ ગળો ઢો લાગે છે એ તો બરોબર છે પણ મારા ભત્રીજો હારો હો એક વખત જોઈ તો લે મારા ગધેડા ચારવા જવાનું પઈ તાણ મારી છોડીને કોઈ બેસવામાં ને ગધેડામાં નહીં નાખવાની એ તો મસ્ત અને અમારે જમાઈ ઓફિસમાં કામ કરું એવો ઉગવાનો છે કોમ્પ્યુટર ઉપર બેહી રહ્યા હોય તો ચાલ આખો દાડો હારું તમારી વાત મળશે અમારે એમાં બેસો નહીં એવો ગધેડા વાળો ગધેડા ઉપર ફરતો એવો ના બનો હું કોમ્પ્યુટર પર કામ કરતો એવો ના જોવાનો હોય હજુ તો અગિયાર ને કે ખોટાઈ મળશે બીજા તમે તમારી પંચાયત કરો અમારી છોડીની વાતો નહીં કરવાની તમે ઘરની પંચાયત સાચું કયામાં તો રી નહીં કરતી સબર તો બતાડો તો એના બતાવો લેડજે બા ખોટું મૂડ બગાડાય તો બજારમાં આ જઈને થેલી લઈને જા કેમ સપસી મેં છોડી આગળ આબરૂ કાઢો છો ખોટી આબુ નહીં સાચું કહું છું તે મારી છોડી થોડી ગઢેડા ઉપર પહેરાવાની છે વાત કરો છો તમને તો કોઈ કશું કહેતું નહીં ગમવા લોકો વાતો છે કરો આ કરતી વસ્તી તો વાતો કરે વસ્તી વાતમાં મારી છોડી ખાડામાં નાખવાની થોડી છે વાત કરો છો અસલ ભલે મોડું થશે પણ સારું થશે વાત કરો તમે તમારી પંચાયત કરો હા મોટો થઈ ગયો હતો બ્રો ફૂલ જેવો હીતે હે ભગવાન મારે છોડીને હું જેવું વિચાર્યું એવો છોકરો મળે હે ભગવાન આટલી મારી ઈચ્છા પૂરી કરજે એક ને એક છોડી છે મારી અને રૂપિયાવાળો બંગલોવાળો એવો શક્તિ હોગીને મારા ઘેર લાવી દે હે ભગવાન હે ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બેટા પૌવા બનાયા તું એ બનાય હા ટોમેટો નાખી તું ડુંગળી મુગળી નાખી હાલે ડાબા થોડું નાસ્તો કરી લઈએ અને પછી ખેતરમાં જઈએ તે ઓટો મારીને આવીએ બાજ્યા કોણ કરીએ જોવું પડે કે આપણે કહીએ પણ વાત કરો છો જો પણ અને ચિંતા કરે નહીં હું માતાજીને પ્રાર્થના કરું છું રોજ કે હારો છોકરો મળે અને કોમ તમારી પ્રાર્થના વાપરી લીધી હા પ્રાર્થના વાપરી લીધી બે કરતા બે હો પ્રાર્થના વાપરી જ લે કા આપણી ભક્તિ સાચી છે આ તો તમે શીરો બનાવશો મગ બનાવશો જે બનાવશો ને આ તો ખાધા કારણ કારુભાઈ જશી જ નહીં એવા સમાચાર લઈને આવ્યો હું ઓહો એવો છોકરો મળ્યો એવો છોકરો મળ્યો લાખો તો નહીં કરોડોમાં એક છોકરો હા હાય
હાય ભગવાન હરકત કઈ જગ્યાએ જગ્યા ચરાડું ચરાડું એ હમ. આગું જ પંચાલ છે અને બીજી તો વાત એ છે જમીન વિશે અને પેલું આવવાનું ટેલામેન્ટ કહેવાય ને એવું ઘર છે પછી એક બલેનો ગાડી છે ઓહો બાઈકો બેસી ઓહો એક તો મોટી ટ્રક છે હાય હાય કેટલું બધું છે મોટો ગણતરી ના કરીએ કેટલું બધું છે એના જોડે એવું? તો હા ટ્રક હશી ખાસા બધા નહીં તાન એટલે છોકરો કરે શું ટીસીએસ હા? ટીસીએસ બિઝનેસ કરે ટિકિટો કાઢ્યા ટીસીએસ ટાઈમ કમ્પાઉન્ડિંગ સાયન્સ ઓહ ઓહો એટલું બધું ભણેલો તો દુનિયા તો એના પાછળ દોરો પાછળ હાય હાય ના હોય હાય એમ તો માથાને ફિયાને સેવા ફિયાને સે લોકો એના અને હું તો એમ કહું ને કે ઉપર વાળા હે ને એને ફુરસત से બનાયા હે એવું કહું તોય ચાલે એટલે ટાઈમ લઈને બનાવ્યો ને એ રીતનું હાય માએ હું ખાધું હશે ભગવાન માં સોરી માં હેડે જોવા જઈએ તૈયાર નહીં તો બહુ હા એ વાત સાચી છે કહો હા, પછી વેળા લક્ષ્મી થઈ. ચોલ્લો કરવા ને મોઢું ધોવા ના જવાય લ્યો ગરજ રાખવું અમાર તો એટલે ઘર ના વાગશો લક્ષ્મી આબાની છે જવાની નહીં ઘર તો વાગવું પડે તો હા રે રો લે રો હેડ હેડ લે રો અને હું કહું ભાભી જો તમારું કામ તો થઈ ગયું પણ મારું કામ બાકી રહી ગયું તમારું કોમ બાકી લુગડો બદલવો છે બદલતા હોય તો બદલતા હોય દક્ષિણા એ તો હાલું છું તમે એની ચિંતા ના કરશો આઈને તરત 1000 રૂપિયા આલી દઉં બસ હું કહું હા. આપણો પેલો રોટ જ છે ને અડધો વીઘો એનું નમક કરી દઈએ તો ચાલશે બસ થઈ જાય આપણો આનંદ છે શરમ કરો 1000 રૂપિયા હોય દક્ષિણા હા 1000 રૂપિયા જતા જય શ્રી કૃષ્ણ કાકા કશું આપણે પેલી વાત નથી કરી એટલે સોરી લઈને આવ્યો છું સોરી માં સાતો આ છોકરો જોઈ લ્યો ચારે બાજુથી ફેરી ફેરીને જોઈ લેજો તો રૂપાળો છે ગાડી કેટલી મોટી ગાડી સુને લેર કરશે મારી છે ને છોકરો હારું વ્યવસ્થિત કીધું તો ને કરોડોમાં એક છે અને તમે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારી સોરી હે ને સોરી એ હોનાના પવાલામાં દૂધ પીશે ઓહો કોણ છે હા છોકરીની માં છે છોકરીની મમ્મી ઓવો અચ્છા જે વાત કરવાની હોય થોડી જલ્દી કરજો છે કે મારે મીટિંગ છે આગળ એટલે મારે ટાઈમ ટુ ટાઈમ હેડવું પડે બરાબર એ તો હું સોરીને બતાવવા લઈને આવ્યો તો છોકરું જોઈ લ્યો વ્યવસ્થિત વાત કરી દે માના તો સોરી વ્યવસ્થિત છોકરો વ્યવસ્થિત છે જોઈ લો તમે તાર કોઈ સુખી સુખી ને સુખી છોકરો તો અમીર છે ગાડી એ કેવડી મોટી છે થોડો શોમાં પણ એ તો ફેશિયલ વેશિયલ કરાવીને ઉજળો થઈ જશે હા પાડી દે તો હારું જો ભાભી તમારા જે પૂછવું હોય પૂછી લે બાકી મને તો ગરમ દી વિશ્વાસ છે કે છોકરા કોઈ જોવા જેવું નહીં 1 મિનિટ કાકા હેલો યા સંજય યા માય બ્રધર ઇઝ યા डोंट टच मी in my brother या अपना प्रोडक्ट है या हाँ या no कोई क्वेरी नहीं नो या ओके come इंडिया ओके या
ઓબામા હતો હા જર્મની થી વાત કરી. આ તો કોઈ પૂછવું નહીં ને અમારે તો છોકરાને આવો છોડીને છોકરા બેન વાત કરાવી દે એટલે ખાકા વાત આપણે મારે છે ને 70 કંપની જર્મની, કેનેડા, USA, બોમ્બે, દિલ્હી, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા ઘણી બધી કંપની આપણે સેટ કરેલી. મારી વાત બરાબર આ બધું જે કીધું ને એ યાદ રાખજો જા સોની મોની વાત કરીએ કીધું પણ ને કહો વાત કરી દઈએ હા જે વાત કરવી હોય ને તારા એ કરી લેજે એટલે પાછળથી તકલીફ ના થાય. હા બેટા જે પૂછો એ પૂછી લેજે. ખાલી શર્મા જ કરજો કોઈ બોલજો હા ખાલી શર્મા જ દેજો કોઈ બોલજો તમે કોક પૂછો ને. આવડી મોટી ગાડી એટલે ભણેલા તો ખાસું હશે નહીં તમે કેટલું ભણેલા ભણવામ તો મેટ્રિક પાસ. 10મું જ મેટ્રિક 10મું જ હા 10મું જ 10મું નહીં, કોલેજ કરેલી કોલેજ કરી, કોલેજ પછી માસ્ટર ડિગ્રી કરી, પછી બ્લાસ્ટર ડિગ્રી કરી અને પછી પ્લાસ્ટર ડિગ્રી કરી. ઓહ, બહાર ભણ્યા છો ને હા વિદેશમાં જર્મની. તો જર્મની બધી વસ્તુ મળતી હશે ને ત્યાં હા ચાલો અને કહું છું બોલો. તમારું નામ વાહ હા નામ પૂછો કહી દે કહી દે તું તાર બસ હા લત્તુ કશું નહીં હતો પેલું મચ્છર હતો. હા તમને તો મચ્છરમાં રહેવાની આદત નહીં હોય ને જર્મનીમાં મચ્છર ના હોય ને. ના હા સરસ લાગો તમે હું નામ કીધું લત્તુ મને ગમતું નામ. તમને ગમ્યું મારું નામ હા ગમ્યું તમારું નામ હા તમારું નામ પોપટ. મીઠું મીઠું બોલે રહ્યો હા અવાજે તમારો પોપટ જેવો જ છે હો. હું કહું છું હમ. ગમ્યો. ફાસી હા હું કહું છું તે ના હોય તો આપણે રિવન ફંડ જઈએ ફરવા બરવા કોફી વોફી પઉ તમને તાજ હોટલની. મારા બાને પૂછવું પડે હા પૂછી લે પછી આપણે ગાડી લઈને જઈએ. હું તમને ગમી હા ગમી એ અંતર સોતી ન ભાઈ હેડ ગાડી લઈ. પૂછી બેટા કે મને ગમ્યું અરે ગમ્યું તો પણ હું ફરવા જાઉં એ ના થાય ના ફરવા જવાય. એ જવા દે કબા એ છોકરાએ કીધું છોકરો તો કે આપણે હાલથી ના જવાય એ પછી જર્મની જતો રહેવાનો તો હારું હોગું પછી જતી રહેવા તો આવી રાજકુમાર ચોઈ મળે હારે જા બેટા જાઉં હાચવીને જા હા. એને ગોપાળાને તો ખબર પડવાની હું ગાડીમાં જઈને ગાડીમાં પાછી આવતી રહે હારે મેડમ બાઈક કીધું કીધું હું કહું છું એક વાર કહી દે ને તમારું નામ તો ખરા નહીં યાદ કહી દે ને. લત્તુ દિલ થઈ ગયું રમતું ગાડી મામા બેસી જાઓ ગાડી બા આવજો કાકા દરવાજો નહીં ખુલ્યો હા પૈસા લાવો બોટી ગયા પૈસા લાવો હું કહું છું હું આવું છું હા હા વાર લાગશે થોડી બા
આવજો રાજવા, શાંતિ શાંતિ જજો બે જણા, હા? સારું છે જે છે બધું. કહું છોકરો કેવો લાગે તમને કયો? બહુ જ મસ્ત રૂપ રૂપનો કટકો મળ્યો સાચું. ભાભી તમને કેવું લાગે છોકરું? જેવું નહોતું વિચાર્યું એનથી 3 ગણું સારું. હું તમને આવ્યો તને કીધું તું કે છોકરો લાખોમાં નહીં કરોડોમાં એક છે, કરોડોમાં એક છે. આશીર્વાદ લે અડે ઘેર સાથે. પાકું કરી દઈએ બરાબર. શું કીધું? હા બેટા, પેલા કીધું તું લે કે આટલો ટેકો કરાય તો આટલું સાપરું થઈ જાય ને. એક તો આ વરસાદ હવે આવ્યો ટેકો જ છે હવે. ના ના તો પછી કોમમાં ડોરો જ છે એવાનું તો સવાર પછી એટલે નીકળી જઈશ. બીજું શું કામ ધંધો? હા ફૂલજી, હા બોલો રમતા. ખબર તમે તો સાફરો બનાવવા માંડ્યા છો. પછી વરામાં બેઠે એટલે આ કરવું તો પડે. શું કહીએ તને તે છોકરા વરગાડતા હોય તો છોકરા હવે આપણું બીજું શું હોપડી છે કે હા, એ વાત એ સાચી. ચોમાસાનો સાફરો હરખો કરવો પડે પાછો. તમે તો યાર ભૂલા બાજુ પડી જાય એમ કહું છું. ભૂલું પડવું પડે કામ હતા. બોલો કે તમારે જોડે જ આવ્યો તું. તે વાંધો નહીં, આવો બેહો બધું બેહું નહીં. હા ના, એ ઉભા રહો ને, આપણે ચાલશે બે અહીં શું કરવું છે? બોલો ત્યાં કયો. શું ચાલે તમે કયો? બસ શાંતિ. આ જો ને સાપડો બાપડો કરી હવે નવરા થઈ જાય. નવરા થઈ જાઓ. હા મારે કહું ચોરી મોટી થઈ જાય કે અત્યારે પહેણાઈ દો તે. પણ હગું તો થવું જોવા કા. એમ કયો કે હાગુ બાગુ હોય તો ચોક બતાવ. હા, એ વાત છે. એમ કયો કરતા કહું છો હોય તો બતાવો તો સારું વળી. વાંધો હા, તમે પેલા પૈસા ભાઈ ચોરીને કરાય તો મૂકો. આ તો બીજી ચોર ભાડમાં હોય તો વળી કરાવે. ના એ તો બરોબર છે, વાંધો નહીં. એટલે કહું મારા બેબલી લેવલનું ચાય હોય તો બતાવો ફૂલજી કહું. અમાર જો બેબલી નાખી ને હા તો એક બાજુમાં છોકરું છે એક વ્યવસ્થિત. સા વ્યવસ્થિત છોકરું છે, પણ તકલીફ એટલી જ છે કે એ ભણ્યો નહીં. તબેલો જમીન એ બધું છે, ભણ્યો પણ થોડું ઓછું ભણ્યું છે. ઓછું બને હા, પણ વ્યસન વ્યસન ખરું? વ્યસન તો બિલકુલ કોઈ વ્યસન નહીં. ભગત જેવું વ્યસન નહીં. એવું? હા, સાદો સિમ્પલ આપણા જેવો. સિમ્પલ. અને હું તો જો આપણે તો આપણા લેવલનું જ શોધવું પડે. હા, એ વાત સાચી ભૂલભાઈ તમારી. પેલી વાત સાચી. જો પેલી બાજુ મંગુ હા, એ મંગુ છોરી હજુ પડી રહી છે. વાત સાચી. પણ એને ફોન ના પડે સોરી માથા સારી એવી પડી જવા દે. ના જ પડી રહેવા દેવાય ને. એટલે આપણે આપણા લેવલનું હોય ને તો સારું. ઠેકોણ કરી દેવી પડે. જો તમે કહેતા હોય તો 2 દાડામાં આપણે ના હોય તો જઈ આવીએ. હવે તે ગોઠવી જ દે ને ના હોય તો. વાંધો નહીં, હેડો હું મહેમાનને વાત કરું અને પછી તમને કહું, બરોબર ને? એ હા 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 હેડો. હો હા લે હા હેડો. ભૂલતા નહીં, આ વાત કરી દેજો. એ ના કહેવું ઉપર. હો એ હા હેડો હા હેડો. બનાવો સાપો. માર હમું જ જોઈ રહેશો. શું કરું તને કે પૈસા પૈસા લાવો તે આપણે પછી ના હોય તો જઈએ તો હોટલે ખાવા. ભૂખ લાગી છે એટલે હું પૈસા લઉં તને નહીં. ભૂખ તો મને લાગી છે અને પૈસા માગ માગ ના કરે. હું તો મથી પૂરું કરું છું. મારા ઘરનું પૂરું કરું ને તારું પૂરું કરું હું. ભાઈ લઉં પૈસા હું. તમે સંબંધ નહીં કરાવતા તો પૂરું કરવું પડે તમારે. એટલે સંબંધ કરવું એટલે મારે તારું પૂરું કરવું નહીં. મારા જોડે પૈસા નહીં. અને બીજી વાત તો એ કે પેલા 2000 રૂપિયા લે તો મેં એનું શું કર્યું કે તું? એ તો આ લઈને નતો ગયો પેલી સોરી તે કોફી પાઈ બધું નાસ્તો કરાયો પછી પિક્ચર બતાવ્યું પટી ગયા 2000 રૂપિયા બધું પૂરા થઈ ગયા એકદમ. એ ઝપટ તે તમારા બાપના તો હતા તે તમે થોડો વિચારવાના હતા. મારું એક તો મન જો ના ઘરનું પૂરું કરું કે તારું પૂરું કરું કે હું કરું કામ સમજણ જ નહીં પડતી. તમે હું ખાસો લગ્ન કરાયો છે એટલે પૈસા હશી. એટલે લગ્ન કરાયો એટલે હા શું કેવું તારું? ફર્યા છી મહારાજ ના ઘેર પૈસા હોય કે એ બધી વાતો જવા દે તું કોઈ કર. એક કામ કરું પાછો ભિખારી બની જાઉં થોડો ટાઈમ બધા માગીને પૈસા ભેગા કરું ખાધા જેટલા તો થઈ જશે. આઈડિયા તો ખોટો તો નહીં જ. હા તો કોક તો કરવું પડશે કે મારા ભાઈ તાને હું ચોકડી પૂરું કરું તમારું કયો. એક જ મિનિટ ખાલી ઉભા રહો. આયો હું હલા કાકા ગાડી પાછી ચોરી નહીં હ. અરે હું એટલે હાચવજો.
હા તું લ્યા કોક તારું ભરાઈવાન કરે તું. માસ્ટર બ્લાસ્ટર હું બધાના પ્લાસ્ટર કરી દઉં. ખબર નહીં હતી તમને કરું હું વેત હેડો જમવાનું. હા જાન ભાઈ આ ભિખારીનો સંગ કરે છે ને એ મારે ભિખારી જેવું થવું પડશે એવું લાગે છે. આ ભિખારી બને તો એટલે મારો છોકરાનું થશે, મારા ડોશીનું થશે. તો કરવું પડશે ને કાંઈ. આલજો 5, 10, 20, 25 જે પડ્યા હોય આલજો બા. દારૂ કોઈ ખાધું નહીં પેટમાં રગવા થાય તો બા બહુ ગરીબ છું. એ આલજો કોઈ પડી હોય તો પાછળ ચપટી ડોલા રોટલો કટકો હોય તો આલજો. નાટક કર્યા વગર એ ભાઈજો 5, 10, 15, 20, 25, 50 હો પડ્યા હોય તો આલજો. બોલી રહ્યો હાઉ અત્યારે નેકળો બોલી રહ્યા તો નેકળો. બા તમારે સારું થાય. એ બંગલા ગાડીઓ પૈસા રૂપિયા બહુ ભગવાન આલે મને કતી આલજો. આ શાંતિ રાખ. જો હું હાલ ખાઈ રહ્યો અને રોટલો પડે છે કટકો તે તને આ લોકો લઈને જાતું. પૈસા મેન નહીં આવ્યો. હા પૈસાનો મેન નહીં આવ્યો. એટલે બધું મારા પૂરું કરી આવવાનું તારા. રોટલો તો આપ્યો છે આ ખાઈ લેજે જા શાંતિથી. ગરીબ મોનાને જોલીને તમે ભરો તો તમારું જીવન તરા ભગવાન તમારા ઉપર રહેમ કરે. અલ્યા ખાવાનું આલ્યું છે એટલું ઓછું છે. હા અતિથિ દેવો ભવા. હા તે હું તને છો નહીં આલ્યું કે આલ્યું છે ખાઈ લે શાંતિથી હોય બેસી 50 રૂપિયા આલ્યા હોય તો તમારું ઘર કોઈ ડૂબી ના જવત. શાંતિથી બેહી તું તાર શાંતિથી બેહું ખાવ એટલું ખા પણ રૂપિયો તને નહીં આલું. આ તારું શરીર તો જો લે મહેનત કરાય એવો છે અને તું આ માગવા નીકળી પડ્યો. શરમ આવે છે લે તને શરમ કશું નહીં. ખાવાનું ખાઈ લે તાર જે ખાવું હોય બીજું ખાવાનું આલું પણ ને કરવાનું કરી નાખો. આ કરો એ બાલજો પોદ પછી કોઈ પડ્યો તાલજો ગરીબની ઝોલી ભરજો. એ ગરીબ ના આલેલું ચોય નહીં જાય. ચોક્કસ જોયેલો પેલો છોકરો જોવા આવ્યો એ તો નહીં વાળા તો ફાટેલો લુગડો પહેરીને આવ્યો સોન માટે કાલે લોસા મારા ખોટી જગ્યાએ આવ્યો. આ તો પેલો છે સુરીમાં વામ નેકરન કરો. જરા આપી પછી દી